સમિટમાં પીએમનું સંબોધન 11 વર્ષમાં ભારતે પોતાનું સામર્થ્યને ઓળખ્યું છે। કોઈ પણ દેશમાં અચાનક સામર્થ્ય ઉત્પન્ન નથી થતું। જ્ઞાન, પરંપરા, પરિશ્રમ અને અનુભવથી નીકળે છે। દેશની આંતરિક શક્તિ પર ભાર મૂક્યો। આપણું જ્ઞાન અને અનુભવ એ જ આપણી શક્તિ છે। बीते 11 वर्षों में भारत ने अपना वही सामर्थ्य पहचाना है और इस सामर्थ्य को सशक्त करने के लिए आज देश निरंतर प्रयास कर रहा है। साथियों, सामर्थ्य किसी देश में अचानक पैदा नहीं होता। सामर्थ्य पीढ़ियों में बनता है। वो ज्ञान से, परंपरा से, परिश्रम से और अनुभव से निखरता है। लेकिन इतिहास के एक लंबे कालखंड में गुलामी की इतनी शताब्दियों में हमारे सामर्थ्यवान होने की भावना को ही हीनता से भर दिया गया था। ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજય પર્વત પર સિંહની લટાર જોવા મળી। બે સિંહ લટાર મારતા દેખાયા। પગથિયાથી નીચે ઉતરતા બે સિંહનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો પાલીતાણા શેત્રુંજય ડુંગરનો હોવાનું અનુમાન છે। 6 ગાઉની યાત્રા પહેલા સિંહની લટારનો વિડીયો વાયરલ થતા યાત્રિકોમાં ભયનો માહોલ છે। હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવશે ત્યારે વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી લોકોની માંગ છે। આ વિડીયો અંગે વન વિભાગના અધિકારીએ કહ્યું છે કે મહાસુદ તેરસ જે જૈન સમાજ માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે। તાજેતરમાં જે સિંહનો વિડીયો વાયરલ થયો છે તે ગત 24 તારીખનો છે અને આ બાબતને લઈ વન વિભાગના ટ્રેકરો અને ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવતું હોય છે। અહીં એક પણ એનિમલ ડુંગર વિસ્તારમાં નથી અને હવે કોઈ ચિંતાજનક બાબત નથી। સદરનો વિડીયો 27 બહેનો નથી પરંતુ 24 બહેનો છે। સતત વન વિભાગ દ્વારા આ બાબતે ટ્રેકર્સ, વન્ય પ્રાણી મિત્રો, અમારો વન વિભાગનો સ્ટાફ, ગાર્ડ, ફોરેસ્ટર્સ, આરએફઓ, એસીએફ, હું પોતે અમે તમામ આ બાબતે સતત કાર્યરત છીએ। ઓલરેડી અમારી 77 જણાની ટીમ છે। એ ટીમ ઓલરેડી ત્યાં આગળ બંદોબસ્તમાં મૂકેલી છે। વેટરનરી ડોક્ટરને પણ આ બાબતે ઓથોરાઇઝ અમારા જે વીઓ છે એમને પણ ત્યાં આગળ સ્થળ પર રાખવામાં આવેલા છે। અમરેલીના રાજુલામાં સાવાજોના આંટાફેરા વધ્યા છે। મોટા આગરિયા ગામની શેરીમાં સિંહોના ધામા જોવા મળ્યા। શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં સિંહો ઘૂસી આવે છે। સાવજોની લટાર મારતો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। ગામમાં સિંહોની એન્ટ્રી થતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો ગામમાં સિંહોની એન્ટ્રી તમે જોઈ શકો છો। ગામજનોમાં ફફડાટ છે। અમરેલીના રાજુલામાં સાવજોના આંટાફેરા વધ્યા છે જેથી ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટા આગરિયા ગામની શેરીઓમાં સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। શિકારની શોધમાં આ સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે। તો અમરેલીમાં સાવજો દેખાવાની ઘટનાઓ ખૂબ વધી રહી છે। આ પહેલા પણ અમરેલીમાં લાઠી અને જે ગીર પંથક છે ત્યાં પણ ઘણા ગામડાઓમાં આ રીતે સાવજોના આંટાફેરા જોવા મળ્યા। વાવના ભાટવરવાસના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા। ગૌચરના દબાણો દૂર કરવાના ઠરાવને રદ કરવા સરપંચે હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું સાબિત થયું। વાવ થરાદ જિલ્લાના નિર્માણ બાદ સરપંચને પદ પરથી હટાવવાની પહેલી ઘટના છે। જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહીથી અન્ય સરપંચોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ચૂંટણી પહેલા રાજીનામાનો દોર યથાવત છે ત્યારે પાટણ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર નરેશ દવેએ પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી ભાજપ સાથે છેડો ફાડી લીધો છે। તેમણે પાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા। છેલ્લા ઘણા સમયથી પાલિકામાં સભ્યો વચ્ચે વિવાદ ચાલે છે અને પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા નારાજગી વ્યક્ત કરી નરેશ દવેએ આ નિર્ણય લીધો। સાથે જ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા વ્યક્તિગત આરોપો લગાવવામાં આવ્યા હોવાની પણ વાતને કારણે તેઓ નારાજ હતા। રાધનપુર કોંગ્રેસ બાદ હવે પાટણ ભાજપના સભ્યના રાજીનામાથી જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ થયો છે। અમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈએ છીએ પણ છતાંય અમારી અવગણના થતી એવું અમને સતત લાગી રહ્યું। અત્યારે જે ચીફ ઓફિસર સાહેબે અમારા વિસ્તારમાં અમારા દર્દીઓ આગળ આવીને જે ખરાબ રીતે જે અમારી વિશે બોલ્યા છે
એનાથી દુઃખી થઈને ના છૂટકે અમે આ રાજીનામું આલીએ છીએ. મોરવાડી ઝોનના બરોડા ડેરીના બિનહરીફ વિજેતા ઉમેદવારનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં જીબી સોલંકીએ હુંકાર ભરતા કહ્યું કે બરોડા ડેરીની 6 બેઠકો બિનહરીફ થશે. જીબી સોલંકીના જણાવ્યા મુજબ તેમને મતદારોએ અને ડેરીના પ્રમુખો અને મંત્રીઓએ ભેગા મળીને બિનહરીફ કર્યા છે. જ્યારે ગત વખતે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, તો આ વખતે પણ 6 બેઠકો બિનહરીફ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. તો પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને વિજેતા બનાવીશું તેવું પણ કહ્યું. બરોડા ડેરીના પ્રમુખના ઉમેદવાર દિનુ મામાએ સાવલી તાલુકામાંથી કરાયેલા આક્ષેપો સામે જણાવ્યું કે અમે પશુપાલકોના હિતો માટે કામ કરીએ છીએ, અમારા ઉપર ખોટા આક્ષેપો થતા હોય છે. ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે. લગભગ 6 સીટ બિનહરીફ થશે. બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે. લોકો વિધાનસભાની ચૂંટણી જે લડેલા હોય એટલે જીતેલા ધારાસભ્ય અને હારેલા ધારાસભ્ય વચ્ચે સંઘર્ષ થોડો થતો હોય, પણ રાજકારણની જગ્યા છે. આ પશુપાલકોના હિત માટેની સંસ્થા છે અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર બનાવેલા એ ભાઈ ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે, ખોટી ખરી વાત કરે છે. ત્યારે એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું. 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂકવાનો છું. ગરમીના રાઉન્ડ માટે તૈયાર રહેજો. ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. 4 થી 6 માર્ચ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ અનુભવાશે. ભારત સમિટમાં પીએમને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, આપણે બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી, ભારતને દુનિયાનું ગ્રોથ એન્જિન બનાવ્યું. વિકસિત દેશો સામેથી ડીલ કરવા હવે આવી રહ્યા છે. हमने अपनी बैंकिंग सिस्टम को सशक्त किया. महंगाई जो डबल डिजिट की दर से भाग रही थी उसको कंट्रोल किया और भारत को दुनिया का ग्रोथ इंजन बनाया. भारत का यही सामर्थ्य है कि दुनिया के विकसित देश सामने से भारत के साथ ट्रेड डील करने के लिए खुद आगे आ रहे हैं. રાઇઝિંગ ભારત સમિટમાં પીએમએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. દેશને બદનામ કરવાનો એક પણ મોકો છોડતા નહીં. એઆઈ સમિટ સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ હતી. રાષ્ટ્રીય ઉજવણીને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો. વિદેશી મહેમાનો સામે દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે પોતાની વૈચારિક નાદારી ખુલ્લી પાડી. પાપ છુપાવવા માટે કોંગ્રેસ ગાંધીજીનો ઉલ્લેખ કરે છે. ક્રેડિટ માટે ખાલી એક જ પરિવારને શ્રેય આપે છે. साथियों, एआई समिट का आयोजन पूरे भारत के लिए गौरव का पल था, लेकिन दुर्भाग्य से देश की सबसे पुरानी पार्टी ने देश के इस उत्सव को मैला करने का प्रयास किया. विदेशी अतिथियों के सामने कांग्रेस ने सिर्फ कपड़े नहीं उतारे, बल्कि इसने कांग्रेस के वैचारिक दिवालियेपन को भी एक्सपोज कर दिया है. जब नाकामी की निराशा हताशा मन में हो और अहंकार सिर चढ़कर बोलता हो, तब देश को बदनाम करने की ऐसी सोच सामने आती है. जाहिर है कांग्रेस की इस हरकत से देश में गुस्सा है. इसलिए इन्होंने अपने पाप को सही ठहराने के लिए महात्मा गांधी जी को आगे कर दिया. कांग्रेस हर बार ऐसा ही करती है. जब अपने पाप को छुपाना हो तो कांग्रेस बापू को आगे कर देती है, और जब अपना गौरवगान करना हो
तो एक ही परिवार को सारा क्रेडिट दे देती है। साथियों, कांग्रेस अब विचारधारा के नाम पर केवल विरोध की टूलकिट बनकर रह गई है। વધુ એક વિવાદિત વિડીયો વાયરલ થયો છે। કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનો આ વિડીયો છે, જેમાં ભક્તોને ઉશ્કેરણીજનક ભાષણ તેઓ આપતા દેખાય છે। કોઈ દિવસ ફરિયાદી થવું નહીં, તહોમતદાર થવું, સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી તો પણ માણસ છૂટી જાય, ટાર્ગેટ આપણે નહીં તેને બનાવવાના છે, આવું તેઓ કહેતા જોવા મળે છે। ટીંચીને આવજો, હું છૂટ આપું છું, મારી પાસે ફરિયાદ આવવી જોઈએ। નવા છોકરાઓ છે જેમણે બાયો ચઢાવવાની છે। કોઈ દિવસ ફરિયાદી નહીં થવું, તહોમતદાર થવું। તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો એ છૂટી જાય છે માણસ। આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું। અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલા કીધું ને એમ ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે। અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું। તો કાલુપુર સ્વામિનારાયણ આચાર્યના નિવેદનનો આ મામલો છે। જ્યોતિર્નાથ બાપુએ નિવેદનને વખોડી કાઢ્યું। શિષ્યોને ગુંડાગર્દીની વાતો સમજાવો છો તે અયોગ્ય છે એવું તેમણે કહ્યું। આ પરિવાર હંમેશા વિવાદમાં રહ્યો છે, પહેલા ઘર સંભાળો પછી જગત સંભાળજો એવું તેમણે જણાવ્યું હતું। આ વ્યક્તિ પર પોલીસ કેસ થવો જોઈએ એવું પણ તેમણે કહ્યું। ભક્તોને ઉશ્કેરણીજનક ભાષણ તેઓ આપી રહ્યા છે। તમે સાથે સાથે તમારા શિષ્યોને સામાન્યતઃ પ્રેમ અને વિશ્વાસની વાતો રજૂ કરવાની જગ્યાએ ગુંડાગર્દીની વાતો સમજાવો છો। આ એ પરિવાર છે આચાર્ય પદે બેઠેલું કે જે સતત વિવાદમાં રહ્યું છે। લાલજી મહારાજના લીધે વિવાદ થયો હોય, બબે ત્રણ વિવાદો થયા હોય, પહેલાં ઘર સંભાળો પછી જગત સંભાળવાની વાત કરજો। તમે સમાજને જે ખોટી વાતો રજૂ કરો છો, ખોટી દુષ્પ્રેરણાઓ આપો છો, ઠોકજો, મારી પાસે આવજો, બેસી જજો, હું બચાવવાવાળો બેઠો છું, આવું ન કહી શકાય। આની પર તો ખરેખર પોલીસ કેસ થવો જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાયના પાર્ષદ વિવાદમાં આવ્યા છે। સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયા છે। રાજકોટના પાટણવાવ પંથકના મંદિરના પાર્ષદની આ કરતૂત જોવા મળી। નશાની હાલતમાં સર્પાકાર રીતે કાર ચલાવતા પકડાયો છે। આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો સહિત 45,000થી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે। પાર્ષદ મયુર ભગત ઉર્ફે પરેશ ત્રિવેદી સામે કાર્યવાહી થઈ છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંન્યાસીઓ આ પ્રકારના કૃત્ય કરતા ઝડપાયા હોવાથી આખા પંથકમાં ફિટકાર વરસાવવામાં આવી રહી છે। જૂનાગઢથી આવી રહ્યા છે સમાચાર। જૂનાગઢમાં સ્વામિનારાયણ સંતોની દાદાગીરી જોવા મળી। ગૌશાળામાં કબજો લેવા એક વૃદ્ધને માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે। વિસાવદરના ભલગામનો આ બનાવ છે। ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે મારામારી થઈ ગઈ। 1 કરોડ આપી દીધા બાદ પણ વધુ 30 લાખની માંગણી કરી। સ્વામિનારાયણ સંત ચંદ્રપ્રકાશ સ્વામીએ પૈસા માંગ્યા। વિસાવદર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ થઈ છે। પોલીસ દ્વારા ફરિયાદ નોંધાતા હવે હાલ તપાસ શરૂ થઈ ચૂકી છે। ચેરિટી કમિશન રજૂ કરવામાં એણે કીધું કે તમે એફિડેવિટ નહીં આપો તો હું 30 લાખ રૂપિયા મને આપો તો જ હું એફિડેવિટ આપીને બાકી નહીં આપું। નહીં આપતા એ લોકોએ એના 4-5 ગુંડાઓ બધા લઈ અને ગઈકાલે હકીકતમાં મારી ગૌશાળા ઉપર અહીંયા આવ્યા હતા અને પછી મારામારી કરી, મને ફેંટો મારી અને પાડી દીધો અને માથે ચડી ગયા અને અમારી પત્નીને પણ મારી, એને પણ ગાળો દીધી, બેના ગાળો દીધી। આ બાબતની ઘટનાઓ બધી બન્યા પછી મેં 112માં ફોન કર્યો। 112 વાળા ગાડી લઈને પોલીસ વાળા આવ્યા અને ત્યાર પછી અમને બંનેને બેસાડીને ત્યાં અમને વિસાવદર પોલીસ સ્ટેશન ત્યાં સામસામે ફરિયાદ નોંધાવેલી છે।